નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 પ્રેક્ટિસ વર્કનો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આલેખ છે એટલે થોડો સમય લાગશે, પણ એવું સરસ મજાનું સમજાવીશ કાયમ માટે તમને યાદ રહેશે. શું કહે છે આપણે ધ્યાનથી જોઈએ. પહેલો, કેટલાક શહેરોનું વર્ષ 2015ના જૂન માસનું એક દિવસનું તાપમાન દર્શાવેલ છે. માહિતીનો લંબાલેખ તૈયાર કરો. તો લંબાલેખ દોરવાનું છે. પ્રમાણમાં આપી દીધેલું છે. વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5°C તાપમાન. અહીં શહેર આપેલા છે શ્રીનગર, મુંબઈ, અમદાવાદ, જયપુર, ભોપાલ અને તાપમાન અંશ સેલ્સિયસમાં આપેલા છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આલેખ દોરવો હોય તો ગ્રાફ પેપરની જરૂર પડે. તો આ છે એક ગ્રાફ પેપર છે. હું થોડું વિદ્યાર્થી મિત્રો 6 થી 8ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે, તો એકવાર જોઈ લેવું. નાનું કરી દો. ઓકે, એટલે આપણને સારી રીતે દેખાય. આને ગ્રાફ પેપર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આલેખ દોરવાનું હોય એ તમારે પેન્સિલ, ફૂટપટ્ટી અને રબર રાખવાનું. હું અહીં બોલપેનનો ઉપયોગ કરું છું. તમારે બધાએ પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. હું બોલપેનનો કેમ કરું છું કે તમને સ્પષ્ટ દેખાય એના માટે. તો આપણે એક ઊભી લીટી દોરીશું અને એક આડી દોરીશું. તમે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ચલો, એ ઊભી દોરી. ઓકે, અને એક આડી દોરી. થોડો સમય લાગશે પણ રિયલી તમને મજા આવશે અને એટલું મસ્ત સમજાવીશ ને. ચલો, અહીં આવું જો, અહીં ક્રોસ થશે તો અહીંયા આ રીતે એરો કરવાનો છે, આ બાજુ આ રીતે કરવાનું છે, અહીં આ રીતે કરવાનું છે અને અહીં આ રીતે. જે ઊભી લીટી દોરી ત્યાં વાય અક્ષ લખવાનું છે તમારે. ઓકે, જે આડી લીટી દોરી ત્યાં એક્સ અક્ષ લખવાનું છે. આ ભૂલવાનું નથી. જ્યાં બંને ક્રોસ થાય ત્યાં 0 કરવાનું છે. ઓકે, આટલું તો તમને આવડશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો આ પણ સાથે હવે શહેર છે એ આપણે એક્સ અક્ષ ઉપર લઈશું. તો અહીં લખીશું શહેર. ઓકે, દેખાય છે ને? અને આ રીતે લીટી દોરવાની. એટલે આપણને કેટલા છે? 5 છે. તો એક આટલા આવશે, 2, 3, 5 આવી જશે. તો ચલો, 1, 2, 3, 4 અને 5. વિદ્યાર્થી મિત્રો, આ જેટલું અંતર રાખો એટલું આ રાખવાનું, આ એ રાખવાનું. બધું અંતર સરખું જોઈએ. એવું નહીં કે એક આટલા અહીં કરીએ પછી ડબલ જવા દઈએ, એવું નહીં કરવાનું. ઓકે, કયા કયા શહેર છે તો તમે જુઓ. શ્રીનગર, મુંબઈ, અમદાવાદ. પહેલાં હું લખી દઉં. શ્રીનગર, મુંબઈ, અમદાવાદ. તમારે પેન્સિલ વાપરવાની છે. હું પેન વાપરું છું સારું દેખાય એના માટે. જયપુર અને ભોપાલ. જયપુર અને ભોપાલ. આ એક્સ અક્ષ ઉપરનું કામ પૂરું થઈ ગયું. વાય અક્ષ પર શું લેવાનું છે? તમે જો તાપમાન અંશ સેલ્સિયસ, તો અહીં લખી દો તાપમાન અંશ સેલ્સિયસ અને આ રીતે એરો કરી દેવાનું. ઓકે, ચલો જુઓ. સૌથી વધુ તાપમાન કેટલું છે તમે જુઓ તો 46 છે અને અહીં પ્રમાણમાં આપેલું છે 5°C લેવાનું છે. તો 5 જ ગેપ રાખવાની. તો જુઓ 0 બરાબર છે. પછી કેટલું લેવીશું? 5, 45 સુધી જવાનું છે. તો અહીં લઈ લઈએ. બરાબર. અહીં જો શું કીધું છે? 1 સેન્ટીમીટર. એટલે આર્યું 1 સેન્ટીમીટર છે. તો અહીં શું આવશે? 5. જે કીધું છે એ જ લેવાનું. અહીં 10, અહીં 15, અહીં 20, અહીં 25, 30, 35, 40, 45, 50. ઓકે, આ થઈ ગયું. હવે પ્રમાણમાં આપેલું છે, આપણે એ પ્રમાણમાં અહીં લખવાનું. પ્રમાણમાં નહીં લખો તો માર્ક્સ કપાઈ જશે. કયું આપ્યું છે? વાય અક્ષ. એવું ને એવું જ લખી દેવાનું છે. 1 સેમી બરાબર 5°C તાપમાન. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. થોડું ઝૂમ કરું તો દેખાય. હવે તમે જુઓ તો શ્રીનગર કેટલું છે? 26. તો અહીં શ્રીનગર છે 26 સુધી છે. તો જુઓ, આ 20, આ 25 અને આ 30. 25 અને 30 વચ્ચે 10 કાપા છે. 26 છે એટલે 2 કાપે દોરવાનું. તો આપણે શું કરીશું? અહીં 2 કાપા આટલા આવશે. ઓકે, બસ ઊભું લીટું દોરી દો.
આ થઈ ગયું. ચલો મુંબઈ કેટલું છે? મુંબઈ 34 છે. તો મુંબઈ જવા દઈએ તો 30 અને 4 34 આટલા આવશે. ઊભી લીટી પછી દૂર, બરાબર. અમદાવાદ કેટલું છે? 41 છે. તો 40 ને 41 એટલે કેટલા આવશે? આટલા આવશે. આ 40 ને 41 લીટી પછી દૂર. પછી જયપુર 44 અને 46, તો જયપુર 44 એટલે આટલા આવશે અને ભોપાલ 46 એટલે આટલા આવશે. ઓકે, હવે બધાની લીટી ભેગી દોરી દઉં એટલે આપણો સમયનો બચાવ થાય. જો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો શ્રીનગર, મુંબઈ, અમદાવાદ, જયપુર, ભોપાલનો આલેખ આપણો કમ્પ્લીટ દોરાઈ ગયો છે. તમે આવો આલેખ દોરશો તો તમારે 5 માર્ક્સ મળવા પાત્ર છે. બરાબર છે. અહીં કંઈ પ્રશ્નો પૂછ્યા નથી. કેટલીક વખત અહીં પ્રશ્નો પણ પૂછતા હોય છે, પણ પૂછ્યા નથી તો આપણે કંઈ મતલબ હોતો નથી. બસ આ રીતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. મેં બોલપેનથી એટલા માટે દોર્યો કે તમને થોડું સારું દેખાય. આવો સરસ મજાનો ચેકચાક વગર દોરશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે. ચલો બીજો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બીજું શું કહે છે? મુંબઈમાં રમાયેલી એક દિવસીય મેચમાં 5 ખેલાડીઓએ કરેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબાલેખ તૈયાર કરો. અહીં પણ લંબાલેખ જ છે. અહીં પ્રમાણમાં બદલાય છે. 1 સેન્ટીમીટર બરાબર 10 રન છે, તો આપણે 10 રન લેવાના છે. ખેલાડીને બધું એના એ છે. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે આલેખ દોરવો હોય એટલે એક ઊભીને કાળી લીટી દોરીએ છીએ. તો હું ચલો દોરી દઉં. પહેલાં હું રિપીટ કરું છું, હું બોલપેન વાપરું છું. તમારે હંમેશા પેન્સિલ જ વાપરવાની છે. અહીં તમને સારું દેખાય એના માટે હું પેન યુઝ કરું છું. ચલો ઊભીને આડી લીટી દોરાઈ જાય પછી આ રીતે એરો આપવાનો. આને શું કહીએ છીએ આપણે? વાય અક્ષ. અહીં એરો આપવાનો. અહીં 0 છે ઉગમ બિંદુ છે અને આને શું કહીએ છીએ? એક્સ અક્ષ. પહેલું આટલું કામ પૂર્ણ થાય પછી આપણે જોવાનું શું છે. એક્સ અક્ષ ઉપર શું છે? ખેલાડી ABCDE. તો અહીં લખવાનું ખેલાડી કે ABCDE. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, વાય અક્ષ ઉપર શું છે? તો કરેલા રન. તો અહીં લખી દઈએ કરેલા રન. સૌથી વધુ કેટલા છે? 82 સુધી છે. બરાબર. પ્રમાણમાં કેટલું આપેલું છે? 10. તો આપણે 10ની ગેપ રાખવાની, આ ભૂલવાનું નહીં. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. 86 છે એટલે 90 સુધી આવી જશે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમાણમાપ લખવાનું ભૂલવાનું નહીં. આ પ્રમાણમાપ ના લખવા તો તમારા માર્ક્સ કપાઈ શકે છે. પ્રમાણમાપ વાય અક્ષ 1 સેમી બરાબર 10 રન. ઓકે. ચલો જવા દો. હવે એ કેટલા રન કર્યા છે? 82. તો ચલો આપણે 82 જઈએ. એમાં 82, 80 અને ઉપર 10 કાપા છે એટલે 2 લઈએ તો આટલા 82. પછી આપણે કરીએ. ચલો બીએ કેટલા છે? બી 43 અને 63. તો બીએ 43 એટલે 6 કાપા આવશે, આટલા આવશે. ચલો સીએ 63 એટલે 60 એટલે 3 હોય એટલે 6 કપાય તો આટલા આવશે. પછી ડીએ કેટલા છે? ડીએ 16 અને 56. તો 16 કેટલા આવશે? ડીએ અહીં જો 10 છે, આ લીટીએ 10 અને 16 કરવાના છે એટલે વચમાં 15 આવશે એટલે ઉપર સહેજ આવશે આટલા. ઈ કેટલા છે? ઈ છે 56. તો ઈથી અહીં જઈએ એટલે આ લીટી આવશે 50 અને 60 એટલે 56 અહીં આવશે. ઓકે.
બસ લીટીઓ દોર દો ફટાફટ. લીટીઓ આ રીતે સાથે દોરશો તો તમારે સમયની બચત થશે. એક એક લીટી દોરવા જશો તો થોડો સમય લાગી જશે. ઓકે, તમારે કાપા ગણીને પ્રમાણે દોરી દેવાનું છે. ચેક ના થવી જુઓ. પ્રમાણમાં આપણું બધું સાચું હોય તો તમને જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો આલેખ સંપૂર્ણ આપણું દોરાઈ ગયું છે. આ રીતે તમે જશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ત્રીજો દાખલો, 4 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે મુજબ છે. માહિતીનો દ્વિલંબ આલેખ દોરો. વિદ્યાર્થી મિત્રો અહીં અલગ છે. જુઓ, અહીં લંબ આલેખ હતો, અહીં દ્વિલંબ આલેખ એટલે આના કરતાં થોડો જુદો છે. હું દોરીશ એટલે તમને ખ્યાલ આવી જશે. પ્રમાણમાં વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 લોકો છે. વસાહત A B C D, એમાં વસાહત એમાં તરતા કેટલાને આવડે છે? 24 જણને. ચાલતા 42 જણને. એ રીતે તમને આપેલું છે. હવે આલેખ કઈ રીતે દોરવો એ હું તમને સમજાવું છું. આપણને ખબર છે જ્યારે આલેખ દોરવો હોય એટલે એક ઊભી લીટી ને એક આડી લીટી કરી દેવાની. જે ઊભી લીટી છે એને વાય અક્ષ કહીએ છીએ. તો આપણે એ કામ કરી દેવાનું. પહેલાં હું જે સ્ટેપ બાય ગણાવું એ સ્ટેપ પ્રમાણે તમે દોરજો, ક્યારેય ભૂલ પડશે નહીં. અહીં ઉગમ બિંદુ છે એટલે 0 કરી દેવાનું, અને અહીં ડાબી સાઈડ આડી જે અક્ષ હોય એને એક્સ અક્ષ કહીએ છીએ. બસ આટલું તમને આવડવું જોઈએ. ઓકે, આ કામ પૂરું થઈ ગયું. હવે શું કરવાનું? તો વસાહત છે ABCDE, તો અહીં આપણે લખી દઈએ વસાહત. જે તમને મેં શીખવ્યું છે એ પ્રમાણે દોરવાનું. આલેખ તો એના જેવો જ આવશે, થોડો ચેન્જ આવશે. હું તમને સમજાવું. વસાહત આ કઈ છે? A, આ વસાહત B, આ વસાહત C અને આ વસાહત D. એવા 4 આપેલા છે. 4 કામ પતાવી દઈએ. પ્રમાણમાં કેટલું આપેલું છે? પ્રમાણમાં વાય અક્ષ ઉપર 5 છે. તો 5 છે. સૌથી વધુ માપ કયું છે? તમે જુઓ અહીં માપ છે તો 64 સુધી લેવાનું છે આપણે. બરાબર, તો આપણે 5થી શરૂ કરીએ તો 64 સુધી લઈ લઈએ. પહેલાં પ્રમાણ આ લખી દઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 અને 65. 64 સુધી છે એટલે 65 આવી ગયું. શું આ? આમાં 2 છે. જો તરવું અને ચાલવું, તો અહીં લખવાનું તરવું અને ચાલવું. આ 2 ભેગા લખી દઈએ. બરાબર છે? ઓકે, આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાપ લખવાનું છે. ચલો પ્રમાણમાપ લખીએ છીએ આપણે. પ્રમાણમાપ વાય અક્ષ 1 સેમી બરાબર 5 લોકો. જે આપ્યું હોય એ પ્રમાણે લેવાનું. બરાબર છે? એમના એમ લખી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2 છે, તરવું અને ચાલવું. જો એ અહીં તરવું છે અને ચાલવું છે. હવે અહીં શું કરીશું આપણે? જે તરવાનું છે એ બ્લેક બોલ પેનથી દોરીશ. એટલે હું એ બ્લેક બતાવી દઈશ. કારણ કે બધું ભેગું થઈ જાય પાછું. ઓકે, આ રીતે સિમ્બોલ મારીશું. અને જે ચાલવાનું છે ત્યાં હું બ્લુ કલરની બોલ પેન વાપરીશ. ઓકે, એટલે બંને શું થઈ જાય? અલગ પડી જાય. આ ખાસ ધ્યાન આપવાનું છે. બસ હવે તરવાનું પહેલાં દોરી દઈએ. તમને અલગ બોલ પેન દેખાતી હશે. આ બ્લેક છે અને આ બ્લુ છે. બરાબર છે? આખી પેન મેં બદલી છે. હવે તરવું છે કેટલા છે? જુઓ, તરવાનું પહેલાં લઈશું તો પહેલાં 24 છે વસાહતમાં. તો 24, તો એ 24 કેટલા આવશે? જવા દઈએ. તો આ 20 છે, આ 25 છે. બરાબર, તો 24 આટલા આવે. ઓકે, ચલો બીજું બીમો કેટલા છે? 53 છે. તો બીમો આવશે 53 એટલે 50, અને 53 એટલે 6 કાપા ઉપર આવે એટલે આટલા આવશે. ચલો સીમો 64 છે, પછી 38 છે. તો 64 એટલે થેક અહીં આવશે, અને 38 છે. તો ડીમો આપણે સીધા જઈએ તો 38 અહીં 35 આવશે. 36, 37, 38. આપણું આ કામ પૂરું થઈ ગયું. તો ચલો આ બ્લેક બોલ પેનથી દોરી દઈએ. બરાબર, એટલે ખ્યાલ આવી જાય. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં આપણે બ્લેક બોલ પેનથી પૂરું કરી નાખ્યું. બરાબર છે? હવે બ્લેક શું હતું? તરવું. બરાબર, હવે વાદળી બોલ પેનથી ચાલવું કરવાનું છે. તો જો વાદળી બોલ પેન લઈ લઉં છું. હવે ચાલવામાં પહેલાં કેટલા છે? 42. તો આપણે અહીંથી જઈએ એ ઉપર જો અહીંથી જ લેવાનું છે. 42 એટલે 40, અને ઉપર 42 એટલે 4 કાપા છે એ આટલા આવશે.
પછી બીજું કેટલું છે 48, પછી 58 છે, 48 એટલે કેટલા આવશે 45 છે, 48 આટલા આવશે, પછી 58 છે એટલે 55 ને 58 આટલા આવશે, 58 થઈ ગયું. છેલ્લું છે 45, તો 45 કેટલા આવશે આ 40 ના 45 એ આટલા આવશે. ઓકે, હવે આપણે દૂર દેવાનું, જો કઈ રીતે એ અહીં તો જોઈન્ટ કરી જ દેવાનું છે અને એ વાદળી બોલપેન, એ અહીં વાદળી બોલપેન, એ વાદળી બોલપેન. જુઓ અહીં દરેકમાં બે કાપા છે, કાળો છે અને એક વાદળી છે, કાળો છે વાદળી છે, કાળો છે વાદળી છે, કાળો છે વાદળી છે. આ દ્રિ કહેવાય, દ્રિ એટલે બે. આ રીતે તમે આલેખ દોરી શકો છો. અથવા બીજું કરવું હોય તો અહીં જે કાળો છે એને કાળી બોલપેનથી ગૂંટી દેવાનું તો પણ ચાલે, અને વાદળી છે એને વાદળી બોલપેનથી ગૂંટો તો પણ ચાલે, પણ આપણે ગૂંટતા નથી. આ સિમ્પલ રીતે આપણે જઈએ છીએ. ચલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છે અને છેલ્લો દાખલો છે. પેજ કાઢી દઉં છું. હવે આપણે જોઈશું તો એક પ્રોવિઝનલ સ્ટોરમાં સોમવારથી ગુરુવાર સુધીમાં આવેલા ગ્રાહકોની સંખ્યાની માહિતી નીચે આપેલી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. આપણે જેમ ઉપર ગણ્યું એમના એમ જ છે. તો પહેલાં આપણને ખબર છે આલેખમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો તમને મેં શીખવાડેલું છે એક ઊભી લીટી દોરી દેવાની અને એક આડી લીટી દોરી દેવાની, એટલે આપણું કામ છે એ સહેલું થઈ જાય. તો હું તમને પહેલાં દોરીને બતાવી દઉં. ચલો એ આ ઊભી દોરીએ, આપણે આ વખત ઘાટું કરીએ, બંને અલગ પડવું જુઓ, બાકી કંઈ મતલબ હોતો નથી. ચલો એ આ ઊભી નાડી દોરાઈ ગઈ છે. ઊભી છે એને આપણને ખબર છે કયો અક્ષ આપીએ છીએ, વાય અક્ષ. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. આ 0 એટલે ઉગમ બિંદુ અને અહીં એક્સ અક્ષ. આટલું આપણે પહેલાં કામ કરીએ છીએ. પછી એક્સ અક્ષ ઉપર જોઈએ છીએ ભાઈ શું છે, તો તમે જુઓ એક્સ ઉપર વાર છે, સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર. તો અહીં લખીએ વાર, અહીં લખીએ સોમવાર, અહીં લખીએ મંગળવાર, અહીં લખીએ બુધવાર અને અહીં લખીએ ગુરુવાર. આપણું કામ પૂરું થઈ ગયું. પછી ગ્રાહક છે, પુરુષ ગ્રાહક અને સ્ત્રી ગ્રાહક 10 છે બરાબર. તો સૌથી વધુ કયું છે, તો તમે જુઓ તો 140 છે સૌથી વધુ છે, એટલે 140 સુધી આપણે લેવાના છે. તો અહીં આપણે જોઈએ તો અહીં આવશે 10, અહીં 20, અહીં 30, અહીં 40, અહીં 50, અહીં 60, અહીં 70, અહીં 80, અહીં 90, અહીં 100, 110, 120, 130, 140. આ શું છે, સ્ત્રી ગ્રાહક અને પુરુષ ગ્રાહક. તો લખી દઉં સ્ત્રી ગ્રાહક અને પુરુષ ગ્રાહકના આ રીતે લીટી દો દે. આટલું કામ પૂરું થાય પછી આપણે શું કરીએ છીએ, પ્રમાણમાપ લખીએ છીએ. તો પ્રમાણમાપ પણ લખી દઈએ. પ્રમાણમાપ તો આપ્યું હોય એવું બેઠું લખી દેવાનું છે, કશો ચેન્જ કરવાનો નહીં. પ્રમાણમાપ વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહક. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો બે જો અહીં જુઓ તો પુરુષ ગ્રાહકે છે અને સ્ત્રી ગ્રાહકે છે. તો અહીં લખીએ પુરુષ ગ્રાહક. જોજો આ વખતે હું નવું લાવું છું, થોડું ચેન્જ કરું છું. જે આગળના દાખલામાં હતું એના કરતાં આપણે ચેન્જ કરીએ. પુરુષ ગ્રાહક છે એના માટે બ્લેન્ક વાપરીએ જુઓ, અને સ્ત્રી ગ્રાહક છે એમાં કલર એના એ છે પણ એને શું કરીશું, ઘાટું કરી દઈશું. આવું પણ તમે વિદ્યાર્થી મિત્રો કરી શકો છો, એમાં કંઈ નવું છે નહીં. આપણું મેઇન વસ્તુ એ છે કે બંને કેવું પડે, અલગ પડે. ચલો પુરુષ ગ્રાહક પહેલાં છે, તો સોમવારે કેટલા છે 95, પછી 120. તો ચલો સોમવારે 95 કેટલા આવશે, 90 અને 100ની વચ્ચે, એટલે 95 આટલા આવે. પછી મંગળવારે 120 છે, તો 120 તો છે જ એ અહીં આવશે. પછી બુધવારે 140 છે પીક ઉપર, તો એ 140 અહીં આવશે. ઓકે. અને ગુરુવારે 105 છે, તો ગુરુવારે 105 એટલે આ 100 અહીં 100 આવશે. 100 ને 110ની વચ્ચે એટલે 105.
તો આપણે પુરુષ ગ્રાહક પૂરા થઈ ગયા, તો લીટી દૂર થઈ ગઈ છે. ઓકે, તમે જુઓ અહીં આપણો આલેખ થઈ ગયો છે. હવે પુરુષ ગ્રાહકને આપણે બોક્સ બતાવ્યું છે, જુઓ. એટલે ઘાટું કરવાનું નથી, સ્ત્રીને ઘાટું કરવાનું છે. તો સ્ત્રીને ઘાટું કરીશું. સ્ત્રીના આંકડા જોઈએ. સ્ત્રીમાં છે પહેલાં 80, પછી 100. તો પહેલાં 80 એ જઈએ તો 80 આટલા આવશે, એટલે આ લીટી દઈ દઈએ. પછી 100 છે, મંગળવારે તો 100 કેટલા આવશે? આટલા આવશે, તો આટલા કરી દઈએ. પછી છે તમે જુઓ તો 90 અને 110 છે. તો 90 એ બુધવારે 90 અહીં આવશે, અને ગુરુવારે 110 છે, તો એ થોડું ઉપર આવશે, એ અહીં આવશે. ઓકે, ચલો પેલા લીટી દૂર દઈએ, પછી થોડું બ્લેક કરીએ. વસ્તુ એ છે કે બંને અલગ પડવી જુઓ, મહત્ત્વની. આ એક દૂર દઉં, જો હું તમને બે કરીશ એટલે ખ્યાલ આવી જશે. જુઓ તમે, હવે આપણે શું કર્યું છે? સ્ત્રી ગ્રાહકને કાળું કર્યું છે, તો અહીં થોડું કાળું કરી દેવાનું આપણી રીતે, એટલે બે અલગ પડી જાય. જો હું કરું છું, થોડી સમય લાગશે, પણ કંઈ અલગ પડવું જુઓ. તમારી પાસે 2 બોલપેન ના હોય તો પણ આ એક જ બોલપેન હોય તો પણ તમે અલગ બતાવી શકો. 2 બોલપેન હોય તો મેં આગળના દાખલામાં જે કર્યું એ પ્રમાણે તમારે કરવાનું છે, અને 1 બોલપેન હોય તો આ રીતે થોડું અલગ કરી નાખવાનું છે. એટલે બંનેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તરત તમને ચેન્જ દેખાશે કે ભાઈ બંને કેવું છે? અલગ પડે છે. આ રીતે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આ રીતે તમે દોરશો તો પૂરેપૂરા માર્ક્સ આવશે. જો મેં તમને લાઈવ સમજાવ્યું સરસ મજાનું દોરીને, તમને ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો હોય તો એમને બતાવો કે આ રીતે આ ચેનલ ઉપર ભણાવવામાં આવે છે, ખૂબ સરસ ભણે છે, તો એમને વિડીયો જોવા પ્રેરિત કરો. આ વિડીયો છે તમે ધ્યાનથી જુઓ પૂરેપૂરો, તો જ કામનો છે. ઓકે, ચલો જુઓ, થઈ ગયું. અલગ પડે છે બંને વસ્તુ. તો આ રીતે સરસ મજાનું દોરવાનું છે. અહીં તમારું જે સ્વાધ્યાય છે એ પૂરો થાય છે.